વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી. સમાચારમાં વાત કરીએ તો સૂત્રોના અહેવાલથી અનેક લોક ચર્ચા મુજબ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો દેખાવ પૂરતો જ બાકી છે, તો ખુલ્લેઆમ વડોદરા શહેરના જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારોમાં ઇંગ્લિશ દારૂ, દેશી દારૂ વેચાઈ રહ્યો છે અને પીવાઈ પણ રહ્યો છે. ત્યારે સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કોયલીફળા જૂની પોલીસ લાઇન પાસે એક બુટલેગરને ત્યાં વડોદરા શહેર પીસીબી પોલીસ સ્ટાફે રેડ પાડી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના જથ્થા અને બુટલેગરને પકડીને કાયદેસરની કાર્યવાહી તો કરી, પણ આશ્ચર્ય અને નવાઈની વાત એ છે કે સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સંજયનગરમાં માળી મોહલ્લામાં આજે પણ ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ, દેશી દારૂ વેચાઈ રહ્યો છે. કેમ કે વડોદરા શહેરની પીસીબી પોલીસ સ્ટાફની ટીમ કાયદેસરની કાર્યવાહી કરતી નથી કે પકડવા માંગતી નથી, એક સવાલ જ છે. એવી જ રીતે પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ ઠેર ઠેર ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યો છે. કેમ વડોદરા શહેર પીસીબી સ્ટાફ પોલીસ ટીમને કેમ પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને કેમ નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. ફતેપુરા કોયલી ફળિયા પાસે મહાદેવ ફળામાં રહેતો નિકુંજ ઉર્ફે બાબા વાઘમારે નાનો પોતાના સંયુક્ત પરિવારના અલગ અલગ ઘરોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખી અને ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરી રહેલ છે અને હાલમાં તે પોતાના ઘરે હાજર છે અને હાલમાં તેની પ્રવૃત્તિ ચાલુમાં છે. જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી પાડી સિટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 290, કિંમત ₹2,42,755, બિયરના ટીન નંગ 38, કિંમત ₹8,360 અને એક મોબાઈલ ફોન કિંમત ₹5,000, કુલ કિંમત ₹2,56,115નો મુદ્દામાલ કબજે કરેલ છે.